તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશનનો મામલો અને તેને લઈ અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે। મનપાના એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકે ખુલાસો કર્યો છે। તેઓએ મોટો ખુલાસો કર્યો છે। 30/5ના રોજ મનપાની ટીમ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવા માટે ગઈ હોવાની વાત તેઓએ કરી છે। અમારા કાયદાકીય જોગવાઈ પ્રમાણે કામ કર્યું હોવાની વાત આશિષ નાયકે કરી છે। સુરતનો નાસિરનગર વિસ્તાર કે જ્યાં કથિત ભૂતિયા ડિમોલેશનના મામલે અપડેટ મનપાના એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયકે આ આખું ડિમોલેશન ભૂતિયા ડિમોલેશન ન હોવાનો ખુલાસો કર્યો છે। તેમણે જણાવ્યું છે કે 30 મે 2026ના રોજ મનપાની ટીમ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે સ્થળ પર પહોંચી હતી। તમામ કાર્યવાહી કાયદાકીય જોગવાઈઓ મુજબ કરવામાં આવી હતી। શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને પણ અગાઉથી જાણ કરવામાં આવી હતી। આશિષ નાયકે દાવો કર્યો છે કે આ કોઈ જ ભૂતિયા ડિમોલેશન નથી અને તપાસ સમિતિને સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે। તેમણે તપાસનો અહેવાલ આવે ત્યાં સુધી અફવાઓ અને ખોટી માહિતી ન ફેલાવવા માટે પણ અપીલ કરી હોવાની જાણકારી તે સામે આવી રહી છે। આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, નાસિરનગર વિસ્તારમાં થયેલા કથિત ભૂતિયા ડિમોલેશન મામલે જે રીતે આશિષ નાયકે અહીંયા નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ કોઈ જ ભૂતિયા ડિમોલેશન નથી, શું વિગતો મળી રહી છે? બિલકુલ થી ધ્વનિ, જે રીતના ખાસ કરીને નાસિરનગરનો ડિમોલેશન ને આજે 13મો દિવસ થઈ ગયો છે અને આજે સત્તાવાર માહિતી એટલે કે સિટી એન્જિનિયર આશિષ નાયક દ્વારા પોતાના મોબાઈલમાં વિડીયો બનાવીને અત્યારે સોશિયલ મીડિયા અને ખાસ કરીને મીડિયા મારફતે બહાર પાડવામાં આવ્યા છે। અને ક્યાંક ને ક્યાંક આ જે સિટી એન્જિનિયર આશિષ નાયક છે તેમના સ્વ બચાવ માટે આ નિવેદન જે છે તે આપવામાં આવી રહ્યું છે। કારણ કે જે રીતના 13 દિવસ વીતી ગયા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી ક્યાં હતી, એક પણ અધિકારી મીડિયા સમક્ષ કેમ ના આવ્યા હતા, તે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જે રીતના ભૂતિયા ડિમોલેશન થયું હતું અને સુરત મહાનગરપાલિકાની અંદર મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પાલિકા કમિશનરને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું ત્યારે સૌપ્રથમ નિવેદન તેમનું સામે આવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં નથી આવ્યું, તો કોના દ્વારા કરવામાં આવ્યું છે? આ સતત મુદ્દો જે છે તે ગુજરાતભરની અંદર ગજવી રહ્યો છે અને આજે 13મો દિવસ થઈ ચૂક્યો છે। હજુ સુધી પરિવારજનોને ન્યાય નથી મળી રહ્યો ત્યારે અધિકારી નો જે નિવેદન સામે આવ્યું છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ કોઈ સ્ક્રિપ્ટ લખેલી હોય અને સ્ક્રિપ્ટ વાંચીને બિલ્ડર દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કારણ કે જે અધિકારી જે આશિષ નાયક છે તે મીડિયા સમક્ષ નથી આવી રહ્યા અને સુરત મહાનગરપાલિકાની અંદર અત્યારે માર્શલો પણ મૂકવામાં આવ્યા છે કે કોઈની ઓફિસમાં જાય તો માર્શલોને બોલાવવામાં આવશે। અને જે રીતના નિવેદનની અંદર જણાવવામાં આવી રહ્યું છે કે મીડિયા દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, અમારા અધિકારીઓને માનસિક તણાવમાં મૂકી દેવામાં આવ્યા છે, તેના કારણે અધિકારીઓ રજા પર ઉતરી ગયા છે। પરંતુ જ્યારે અધિકારીઓ મીડિયા સમક્ષ નથી બોલી રહ્યા અને યોગ્યપણે નથી બોલી રહ્યા, તેમનું ક્યાંક ને ક્યાંક પાપ હોવાના કારણે તે રજા પર ઉતરી ગયા હોવાનું સામે આવી રહ્યું છે। એટલે અત્યારે જે રીતના એક પછી એક અત્યારે નિવેદનો સામે આવી રહ્યા છે। જે સિટી એન્જિનિયર છે આશિષ નાયક, તેનું નિવેદન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સ્ક્રિપ્ટ લખવામાં આવી છે અને મોબાઈલમાં જોઈને જે બોલતો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે। કારણ કે અત્યારે જે મુદ્દો છે તે ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને કતારગામ ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ જણાવ્યું છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। 13 દિવસ વીતી ગયા છે ત્યારે આશિષ નાયક ક્યાં હતા, એ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। કારણ કે જ્યારે આશિષ નાયકને મીડિયા સમક્ષ નિવેદન આપવાનું હતું તો પ્રેસ કોન્ફરન્સ શા માટે ન કરવામાં આવી હતી? હાલ અત્યારે મીડિયાને ખોટા ગણાવી રહ્યા છે અને જે અત્યારે 100 થી વધુ પરિવારજનો છે તે રસ્તા પર આવી ચૂક્યા છે, જે ઘર વિહોણા થઈ ચૂક્યા છે, જણાવી રહ્યા છે રોડની માપણી કરવામાં ગયા હતા અને પોલીસનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો। ત્યારે અત્યાર સુધી જે એસઓજી બ્રાન્ચના જે અધિકારીઓ છે તે સ્થળ પર ઉપસ્થિત હતા, તેમના દ્વારા અત્યાર સુધી કોઈ નિવેદન આપવામાં નથી આવી રહ્યું।
સાથે સાથે અત્યારે જે રીતના મહાનગરપાલિકાના એક પછી એક વિડીયો અને ફોટા સીસીટીવી સામે આવ્યા છે. અત્યારે મહાનગરપાલિકાનું જે ચોરી છે તે પકડાઈ ચૂકી છે, કારણ કે સૌપ્રથમ જ્યારે ભૂતિયા ડિમોલેશનની વાત સામે આવી હતી ત્યારે મહાનગરપાલિકાના એક અધિકારી બોલવા માટે ઇનકાર કરી રહ્યા હતા. હવે 13 દિવસ બાદ પોતાની ચોરી કરેલી એ સ્વીકારી રહ્યા છે અને તેમને જણાવ્યું છે કે આ ભૂતિયા ડિમોલેશન નથી, સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું ડિમોલેશન છે. તો અત્યાર સુધી અધિકારી શું કરી રહ્યા હતા, આશિષ નાયક સુઈ રહ્યા હતા, તે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. અને જે પરિવારજનો છે તે અત્યારે ઘર વિહોણા થઈ ચુક્યા છે, કારણ કે નોટિસ વગર ઘર તોડી નાખવામાં આવ્યા છે. અને હાલ હવે અધિકારીઓ લૂલો બચાવ કરતા પણ નજરે પડી રહ્યા છે અને તેમનું નિવેદન સામે આવ્યું છે. જી આભાર સાહિલ સમગ્ર માહિતી આપવા બદલ.